क्या हुआ? જો આજે ભરસિયારે આપણે આંબા ખાઈ લેવાના છે. તું બે બતાડ, હું બે બતાડો. આ હું બતાડીશ. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધાય? આઈ હોપ મજામાં જ હશો. તો જો રેગ્યુલર રૂટીનનું જે કામ હતું, નાવા ધોવાનું, કપડાં સૂકવવાનું ને એ બધું કપડાં ધોઈને સૂકવી દીધા છે. અને હવે જેકીને કંઈક ફ્રૂટ કાપીને આપવાનું છે. એને તબિયત બરાબર નથી ને 2-3 દિવસથી, એટલે આજે સ્કૂલ નથી મૂક્યો. જેમ સ્કૂલ ગયો છે ને જેકીને આજે છૂટી રાખી દીધી. આજે તાવ તો નથી, કાલે દવા લીધી અને પછી એને બરાબર છે, પણ મેં કીધું આજે એક દિવસ ભલે આરામ કરે, એટલે સ્કૂલે આજે નથી મૂક્યો. તો એને હવે જે ખાવો છે ફ્રૂટ કાપીને આપું, કેમ કે 2-3 દિવસથી એને કાંઈ ખાધો જ નથી અને તાવ ને ઉલટી ને આ બધું ચાલુ જ હતું. તો આમ જો ફ્રૂટ્સ પડ્યા છે, ડ્રેગન ફ્રૂટ છે, પાઇનેપલ છે, સીતાફળ છે અને કીવી પણ કાલે મંગાવી હતી. વોટરમેલન તો કાલે સવારના લઈ આવી હતી માર્કેટમાંથી, પણ એને થોડો ખાધો, બહુ કંઈ ખાધો નથી. અને આ છે મેંગો, કેરી. આ તો અત્યારે આની સિઝન નથી ને આમ વોટરમેલનની પણ સિઝન નથી, પણ આ વોટરમેલન જેમ આ જે કેરી છે એ 12 માસ મળતી હોય છે તોતા પૂરી કરીને. તો એને જોયા હતા ને તો એ કે મારે ખાવા છે જીદ કરતો હતો, એટલે મેં કીધું ઠીક છે, એને ખાવો હશે તો એકાદો ટુકડો ખાશે, કેમ કે બરાબર નથી એટલે કાંઈ વસ્તુ એને ભાવતી નથી. તો એના માટે થઈને આ લીધા છે. આમરસ બનાવી આપીશ આનું એને, અને હમણાં કીવી કટ કરીને આપું એને તો થોડીક ખાઈ લે. નારિયેળ પાણી સવારમાં થોડોક પીવડાવ્યો હતો, કેમ કે તબિયત બરાબર હોય નહીં એટલે રોટલીને આવું તો કાંઈ ખાવાનું મન થાય નહીં. મને પોતાને જ નથી મન થતો રોટલીની ભાજી બનાવું, તો આમ જોઈને જ કાંઈક થાય કે નથી ખાવો એમ. કીવી છે ને અને કટ કરીને છોલી આપવાની છે. કીવી અને ડ્રેગન ફ્રૂટ ને છે ને બીમાર લોકો માટે બહુ સારું હોય. એટલે ડ્રેગન ફ્રૂટનું તો કાંઈ ખાવાનું ટેસ્ટ બહુ ના આવે, પણ હેલ્થ માટે સારો રહે. બીમાર હોય ને તો ખાસ ખાવું પડે. તો હમણાં કીવી ખાવાનું કહે છે એટલે કીવી આપું. કાલે अच्छे से हाँ. તો છે ને જમવાનું બનાવવા માંડી ગઈશું ને. ભાજી છે ને આજે મારે પાપડની બનાવવાની છે. ભાજી આમ તો ઘણી બધી પડી છે ફ્રીજમાં, પણ કાંઈ અત્યારે તબિયત બરાબર નથી ને 2-3 દિવસથી, તો કાંઈ ભાજી સારી નથી લાગતી. આજે મને એમ થતું હતું કે પાપડની ભાજી બનાવું ને તો મને આવશે, એટલા માટે પાપડની ભાજી આજે બનાવવાની છે. અને પાપડની ભાજીમાં મેથી થોડીક વધારે હોય ને તો પાપડની ભાજીનું ટેસ્ટ બહુ સરસ આવે. પાપડની ભાજીમાં મેથી થોડીક વધારે નાખી દઉં, મને બહુ ગમે પાપડની ભાજી. આમે મને બહુ પસંદ છે ને આ તબિયત તો બરાબર ન હોય ને ત્યારે સારી લાગે. पापड़ का भाजी क्यों? दाल चावल बना तो खाऊंगा. दाल चावल अभी कल बनाएंगे. आज मेरे को पापड़ की भाजी खाने का मन हो रहा था. तो जो हमारी सरस मजानी पापड़नी भाजी बनीने થઈ ગઈ છે રેડી. લોટ પણ બાંધી લીધો છે અને હવે રોટલી બનાવવાની છે. આપી લે ચલ. ये भी एक ढक्कन ना, हाँ, एक ढक्कन दोनों. एक गिरना मत. ध्यान से डालेगा तो नहीं गिरेगा. अरे एक्स्ट्रा डाल दिया ना. एक बूंद एक्स्ट्रा है. कोई बात नहीं, पी जा अभी. एक बूंद फिर हटा दे. हटेगा नहीं ना अभी वो. हटा दे. तू पी जा. तू पी. તો અત્યારે વાગી ગયા છે સાંજના 6 અને જેમ એના માટે બનાવે છે કોફી. કઈ કોફી છે આ? બેવઝિલા એસોટેડ કોફી સેચે. આમાં બહુ ફ્લેવર આવે. 4 બેવઝિલા કોફી. આ નવી કોફી આવી છે. આમાં 4 ફ્લેવર આવે. વેનિલા, હેઝલનટ, ક્લાસિક અને બટરસ્કોચ, અને 44 પીસ છે. 44 પીસ. નાનું જે મોટો પીસ આવે ને એમાં સ્ટ્રોચર પણ ફ્રી આવે. મોટો પેક. મોટો પેક. મોટો ગલાંદર नहीं फ्रोचर के फ्रोचर खोलने बताओ. हाँ हॉट पर बनाने की फुल पर. चलो अभी हम आपको खोल के दिखाएंगे.
दिखाड़ी अरे बे भेगा के मैं बताओ कोई एक खोलो तू बे बता मुंह बे बताओ आ मुंह बताई 11 पीस આવે આવા પાઉચ આવે 5 2 રૂપિયા નનકાક ના અને આ છે ક્લાસિક ફ્લેવર બટરસ્કોચ વેનીલા હે અને આ બટરસ્કોચ છે આ હેઝલનટ છે બિલાઈ આ હેઝલન જોઈ લો ગાઈસ हाँ हेज़ल इधर दिखा इधर हेज़लनट लिखा है ना हेज़लनट અહીંયા બતાડ નટ હેઝલનટ नेट लिखा है वही तो बोल रहा हूँ हेज़लनट તમારે પર લેવું હોય તો ઓનલાઈન માં મળી જશે ફ્લિપકાર્ટ માં टेस्ट केवो है ये बताओ ना पहला ડીમાર્ટ માં બધા જગ્યાએ તમારે લેવી હોય તો મીઠી મગર પછી કાઈ વાંધો નહીં ચાય પી લેજો टेस्ट के अच्छा है मीठी मीठी આનો ટેસ્ટ आ कई फ्लेवर से बताओ तो जेको આ વેનીલા છે પર્પલ વાળી અને આ બટર आ वेनिला है बराबर बटर स्कॉच અત્યારે મેં બનાવીને આ બટર સ્કોચ છે ને આનો આ પીડા વાળાનું હેઝલનટ कुछ तो लिखा એ આ હેઝલનટ મેં ગાઈસ આ મેં classic આ है। વાળી બનાવી છે અને જે મેં આ બનાવી आ हेज़लनट બટર ક્લોઝ ठीक है चलो पियो एंजॉय करो फिर ट्यूशन का टाइम हो जाएगा ये रख दो सब अच्छे से देखते तो काम बता रहे हैं सिवाय जो काम ना थे चल अभी साफ करिए व्यवस्थित एम ना कर तो जो અત્યારે વાગી ગયા છે રાતના 9 અને ખીચડી મેં બનાવી લીધી છે પાપડની ભાજી સવારની વધી છે એટલે ભાજી અત્યારે બનાવવાની નથી ને લોટ પણ સવારનો વધ્યો છે તો અત્યારે જે બનાવવાનું છે આપણે મેન વસ્તુ છે આમરસ આંબા લેવાઈ ગયા હતા એટલે એક તો જેકીને સાંજે ખાવામાં આપ્યો હતો ને એકનો આમરસ બનાવવાનું છે એ ક્યારનો કરે છે આમરસ તો ભરસિયારે આમરસ બનાવવાનું છે આજે આપણે લીધા છે એટલે હવે એની યુઝમાં તો લેવા જ પડશે તો આમરસ બનાવવાનો છે રોટલી બનાવવાની છે અને ભાજી સવારની પડી છે ખીચડી બનાવી બાકી અત્યારે તબિયત થોડી બરાબર નથી ને એટલે કોઈને કાંઈ વધારે ગમતો નથી તો ચલો આમરસ બનાવી લો एक बार एकदम नजीक से ले लेना अभी नहीं रुक लेगा दिख रही है ना बराबर तो जो हाँ आटलो मोटो आंबो છે આટલામાં તો આમરસ અમારે બધાને થઈ જાય તો બની જશે આ તોતાપુરી આંબા છે ને આ માર્કેટમાં લગભગ 12 માસ મળતા જ હોય છે વોટરમેલનની જેમ આમ તો છે તો સરસ પણ સીઝન વગરનું છે કેમ તો જો આજે ભર શિયાળે આપણે આંબા ખાઈ લેવાના છે સીઝન વગર એ મને એક પીસ દે ને સારું બોલી હા ले पकड़ व्यवस्थित करो हाथ क्या છે તો જો આમાં સાકર નાખી દીધી છે અને હવે મારે પાઉંભાજીને મેસરથી મેશ કરવાનું છે જે ઓલો મિક્સરમાં પીસીને એ અમારે થોડોક ઓછો ગમે મિક્સરમાં પીસેલો જ્યુસ અમને ભાવતો જ નથી આ આમરસ જે રોટલી સાથે ખાવો હોય ને એટલે આ રીતના સારો લાગે મિક્સરમાં એકદમ થઈ જાય એટલે ખાવાની મજા ના આવે થોડા ટુકડા આવે ને તો ખાવાની મજા આવે અમે ક્યારે મિક્સરમાં આમરસ પીસતા જ નથી આ રીતના જ બનાવીને મેસરથી પીસીને તો જો સરસ મજાનો આપણો આમરસ બની ગયો છે મસ્ત મેસરથી પીસીને બનાવીને એટલે આમરસ બહુ જ સરસ બને થોડી કણી પણ રહે ને તો ખાવામાં મજા આવે એટલે મિક્સરમાં પીસેલો તો અમે ક્યારે બનાવતા જ નથી આ રીતના જ બનાવ્યું અને હવે રોટલી બનાવીશ क्या हुआ गोल प्लेट की तरह
गोल प्लेट को क्या करना है? हाँ खाने के लिए तो चाहिए तो ना। ये रही ना, ये तो हम दोनों का तेरा मेरा तो मैं ले लूंगी, तू तो बैठ तू तो खा। मम्मी कल सुबह क्या बनाया? कल सुबह का कल करेंगे, अभी का अभी खा लो, चलो फटाफट। गलोरे बने। તો જો જમવાનું બની ગયો છે અને જેમ જે બેસી ગયા છે ખાવા, જેમ ટેસ્ટ કરતો આમરસ કેવો હોય. જેકુ તું બી લઈ લે. एમાં बर्फ है। बर्फ नहीं डाला अभी, ठंडी में कौन बर्फ डालता है? क्योंकि बर्फ बर्फ जैसे दिख। खाली साकर ज नाखी है, पानी पानी काई नाख्यो नहीं. मस्त है. वो भी टेस्ट आ रहा है। आ रहा है એમ તો આમ થોડો ખાટો મીઠી હતી કેરી, મેં સાકર જ નાખી, ખાલી પાણી બાણી કાંઈ નાખ્યું નથી. કેવો હોય જેકુ? મસ્ત હે ને? ए ठीक है बराबर। चलो खा लो.